નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ તાલુકાના શમશેરપુરા ગામે ઘાસચારો ભરેલી આયસરમાં લાગી આગ। ઘાસચારાની તૈયાર કરેલી ગાંસડીઓ આયસર ટેમ્પમાં ચાલી ગઈ હતી। નજીકમાંથી પસાર થતા વીજ વાયરના તણખાના કારણે ઘાસચારામાં આગ લાગતા ખેડૂત નિલેશ જસુભાઈ વસાવાને મોટું નુકસાન। અંદાજિત 50,000ની કિંમતનો ઘાસચારો તેમજ 5 થી 6 લાખ ઉપરાંતની કિંમતનો ટેમ્પો ભડભડ સળગી ઉઠ્યો। ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ડભોઈ તાલુકાના શમશેરપુરા ગામે પશુઓ માટેનો ઘાસચારો આયસર ટેમ્પોમાં ગાંસડીઓ ભરી બહાર નીકળતા દરમિયાન પસાર થતા વીજ વાયરના તણખાના કારણે એકાએક આગ લાગતા આયસર ટેમ્પો ભડભડ બળવા લાગ્યો હતો। આગ લાગવાની ઘટનાની ડભોઈ નગરપાલિકાને જાણ કરાતા તાત્કાલિક ફાયર ફાઇટર પહોંચી આગને કાબૂમાં મેળવી હતી। આગ લાગતા ખેડૂત નિલેશભાઈ જસુભાઈ વસાવાને આશરે ટેમ્પ પાસે 6 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।